બરવાળામાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે 2 શખ્સો ઝડપાયા. બોટાદ એસઓજીની મોટી કાર્યવાહી. બોટાદ જિલ્લાની એસઓજી પોલીસે પ્રતિબંધિત એમ્બરગ્રીસ, વેલ માછલીની ઉલટીના ગેરકાયદેસર વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા બરવાળામાંથી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત ઊંચી કિંમત ધરાવતા એમ્બરગ્રીસ સાથે આરોપીઓ ઝડપાતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ઝડપાયેલા આરોપીઓમાં બરવાળાની શાંતિવન સોસાયટીમાં રહેતા હુસૈનભાઈ મહેબૂબભાઈ પૂજાણી તથા ખારા વિસ્તારના રહેવાસી પ્રવીણભાઈ ધનજીભાઈ વિરગામાનો સમાવેશ થાય છે. બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે બરવાળા વલ્લધીપુર રોડ પરથી બંને શખ્સોને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી 7 ગ્રામ 560 મિલીગ્રામ પ્રતિબંધિત એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. પોલીસે કબજે કરેલા એમ્બરગ્રીસની બજાર કિંમત અંદાજે ₹1,13,400 જેટલી આંકવામાં આવી છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹1,78,400નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે બોટાદ એસઓજી દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેપાર પર અંકુશ લાવવા બોટાદ એસઓજીની આ કાર્યવાહી નોંધપાત્ર માનવામાં આવી રહી છે અને જિલ્લામાં પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. રિપોર્ટર લાલજી મેર, બોટાદ. લોકેશન બોટાદ.